ખેરોજ પોલીસ દ્વારા 4,83,400નો ગાંજો પકડાયો। ઉપરી અધિકારીઓની સાબરકાંઠા જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા સૂત્રને સાર્થક કરવા નાર્કોટિક્સના પદાર્થોનું ખરીદ વેચાણ કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય। ઈપોઈ ખેરોજ પીઆઈ કેબી ખાટ તથા પોશીના પીઆઈ એલજે વાળા તથા ખેરોજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વગેરે તારીખ 10/11/2025ના રોજ લાંબડિયા ખાતે બિરસા મુંડા સર્કલ પાસે વાહન ચેકિંગ કામગીરીમાં રોકાયેલ હતા। તે દરમિયાન એક પલ્સર મોટરસાઇકલ નંબર GJ01HD0133 તથા હ્યુન્ડાઈ કંપનીની i10 ગાડી GJ01KP6695 ગાડી આવતા બંને ગાડીઓને ઊભી રખાવી તપાસ કરતા i10 ગાડીની અંદર ગેરકાયદેસરનો માદક પદાર્થનો જથ્થો 9 કિલો 668 કેજી કિંમત ₹4,83,400 મળી આવતા સદર ગાડીની આગળ પલ્સર મોટરસાઇકલ આગળ પાયલોટિંગ કરતા હોવાનું જણાવતા હોય તેની ગાડી તથા બજાજ કંપનીનું પલ્સર મોટરસાઇકલ મળી કુલ ₹6,24,400નો મુદ્દામાલ કબજે લઈ સદર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।